સો ફ્રેન્ડ્સ, તમારું લસણ પણ બગડી જાય છે અને તેને કઈ રીતે સ્ટોર કરવું આખા વર્ષ માટે, જેથી કરીને લસણ છે તે બગડે નહીં, તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફ્રેન્ડ્સ, લસણને આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે આપણે આ રીતે સૌથી પહેલાં આ રીતના લસણ લઈ લીધું છે અને તેને આ રીતે ઉપરનો ભાગ છે તે આ રીતે ફોતરાવાળો હોય છે તે હટાવી લેવાનો છે અને આ રીતે નીચેનો ભાગ હોય છે તે આ રીતના ધૂળવાળો હોય છે તે પણ આપણે આ રીતે હટાવી લેવાનું છે અને લસણને આ રીતે સરસ રીતે તૈયાર કરી લેવાનું છે. આ રીતે ઉપરના જે ફોતરા હોય છે તે પણ આપણે આ રીતે જ્યાં સુધી લસણની કળી આ રીતે દેખાય નહીં ત્યાં સુધી આપણે આ રીતે ફોતરા છે તે કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બધું જ લસણ છે તે આપણે આ રીતે ફોતરા કાઢીને આ રીતના તૈયાર કરી લીધું છે. ત્યાર પછી આપણે આ રીતના કોઈ પણ આ રીતે માટીનું વાસણ હોય તે લઈ લેવાનું છે અને આ રીતના રાખ લઈ લેવાની છે. આ રીતે નીચેથી આપણે આ રીતે રાખ છે તે આ રીતે નીચે પાથરી દેવાની. ત્યાર પછી આપણે આ રીતે લસણ રાખી દેવાનું છે. ફરીથી આપણે આ રીતે રાખ નાખી દેવાની છે અને આ રીતે ફરીથી આપણે આ રીતે લસણના ગાંઠિયા હોય છે તે રાખી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે આ રીતના માટીનું વાસણ ન હોય તો તમે કોઈ પણ જૂનું માટલું હોય તે પણ લઈ શકો અને તેમાં પણ તમે આ રીતના લસણ છે તે સ્ટોર કરીને રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી પાસે આ રીતના માટીનું વાસણ હતું તે આપણે લીધું છે અને આ રીતના રાખથી આપણે સરસ રીતે લસણ છે તે સ્ટોર કરીને રાખી શકીએ છીએ, જેથી કરીને લસણ છે તે આપણું આખા વર્ષ માટે ક્યારેય પણ બગડશે નહીં. ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકીને તેને રાખી દેવાનું છે. ત્યાર પછી આપણે બીજી રીતથી પણ લસણને સ્ટોર કરીશું, જેથી કરીને લસણ છે તે આખા વર્ષ માટે લસણ ક્યારેય પણ બગડશે નહીં. આ રીતના આપણે એક વાસણ લઈ લીધું છે અને આ રીતે આપણે માટી લઈ લીધી છે. માટીને આપણે આ રીતના સરસ રીતે પાણી નાખીને આપણે આ રીતે ભીની કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, પહેલાંના જે વડીલો હતા તે આ રીતથી લસણ છે તે સ્ટોર કરીને રાખતા હતા. આ રીતે રાખેથી સ્ટોર કરતા અને આ રીતથી માટીથી સ્ટોર કરીને રાખતા, જેથી કરીને તેનું લસણ છે તે વર્ષમાં ક્યારેય પણ બગડતું નહોતું. જો આપણે તેની રીતથી આ રીતે લસણ સ્ટોર કરીને રાખશું ને તો આપણું લસણ છે તે પણ બગડશે નહીં અને એવે ને એવું આખા વર્ષ માટે સરસ એવું રહેશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે આ રીતના માટી ભીની કરીને આ રીતના તૈયાર કરી લેવાની છે. ત્યાર પછી આપણે વારાફરતી લસણનો ગાંઠિયો હોય છે તે આપણે આ રીતે માટીવાળો કરી લેવાનું છે. આ રીતે જે વધેલું લસણ છે તે આપણે આ રીતે બધું જ લસણ છે તે આ રીતે માટીવાળું કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર લસણના ફોતરાના લીધે જ લસણ છે તે બગડી જાય છે. ફોતરા આપણે કાઢતા નથી તેના લીધેથી લસણ ખોટું થઈ જાય છે અથવા તો બગડી જાય છે. જો તમે આ રીતથી લસણ સ્ટોર કરીને રાખશો ને તો તમારું આખા વર્ષ માટે લસણ છે તે ક્યારેય પણ બગડશે નહીં. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે લસણને સરસ રીતે આ રીતે માટીવાળું કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ લસણ સ્ટોર કરવાના આ આઈડિયા કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાર પછી આપણે આ રીતે માટીવાળું લસણ છે તે આપણે આ રીતે અગાસી ઉપર આ રીતના આપણે તડકે આ રીતના સૂકવી દેવાનું છે, જેથી કરીને આ લસણ છે તે સરસ રીતે સુકાઈ જાય અને તે આખા વર્ષ માટે આપણે તેને સ્ટોર કરીને રાખી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો, જેથી કરીને તે લોકો પણ આ રીતના લસણ સ્ટોર કરે અને તેને આખું વર્ષ માટે આ રીતના લસણ છે તે સાચવીને રાખી શકે, જેથી કરીને તેનું લસણ પણ આખું વર્ષ માટે સરસ એવું રહી શકે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે આ રીતે માટીવાળું આ રીતના લસણ કરીને આ રીતે આપણે સૂકવવા માટે 1 દિવસ માટે આપણે તેને રાખી દેવાનું છે. ત્યાર પછી આ રીતના લસણ છે તે સુકાઈ ગયું છે અને તેને આપણે આ રીતે એક પ્લાસ્ટિકની આ રીતના છાબડી હોય છે તેમાં ભરી લેવાનું છે. આ લસણ છે ને તેને આપણે ખુલ્લી જગ્યામાં જ રાખવાનું છે, જેથી કરીને લસણ છે તે એવે ને એવું રહી શકે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બધું જ લસણ છે તે આપણે આ છાબડીમાં ભરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જો લસણ ખરીદો ને તો આ રીતથી એકવાર જરૂર ટ્રાય કરજો. જો આ રીતથી લસણ સ્ટોર કરશો ને તો તમારું લસણ છે તે ક્યારેય પણ બગડશે નહીં.